Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video we are going to discuss about WH words and we will also discuss the WH construction in the simple present and past tense. Here you can see the slide of WH words on your screen. So first of all the question arises in our mind, what is a WH word? So here you can see the meaning of WH word. The WH word is a question word or an interrogative word is used to ask a question. પ્રશ્ન પૂછવા માટે WH વર્ડનો ઉપયોગ થાય છે. It begins with a word like who, what, which, why, where, when, etc. તેની શરૂઆત WH વર્ડથી શરૂ થતા શબ્દો જેવા કે who, what, which, why, where, વેન વગેરેથી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે પ્રશ્નના જવાબ છે બે રીતે આપી શકીએ છીએ. એક પ્રશ્નના જવાબ એ પ્રકારના હોય છે કે જેમાં આપણે માત્ર યસ અને નો દ્વારા જવાબ આપી શકીએ છીએ. ત્યારબાદ છે આપણે પ્રશ્નનો જવાબ છે એ યસ કે નોમાં આપી શકતા નથી. તો આ પ્રકારના પ્રશ્નના જવાબ આપવા માટે WH વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. So here you can see the WH word family. તો અહીં તમે છે WH વર્ડ ફેમિલીને જોઈ શકો છો, જેમાં સૌથી પહેલો મેમ્બર છે વુ. વુ એટલે કોણ? તો કરતાં જાણવા માટે વુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે વુમ. વુમ એટલે કોને? સજીવ સંદર્ભે કર્મ જાણવા માટે વુમ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ છે વુઝ. વુઝનો અર્થ થાય છે કોનું, કોના. વ્યક્તિનો વ્યક્તિ અથવા વસ્તુ સાથે સંબંધ દર્શાવવા માટે વુઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ વિચ. વિચ એટલે કયું, કઈ અથવા કયા. નિર્જીવ બાબતો વિશે માહિતી મેળવવા માટે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે વોટ. વોટ એટલે શું? કોઈ પણ બાબત વિશે માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે વેર. વેર એટલે ક્યાં, જેનો ઉપયોગ છે સ્થળ વિશે માહિતી મેળવવા માટે થાય છે. નેક્સ્ટ છે વેન. વેન એટલે ક્યારે. વેનનો ઉપયોગ ક્યારે થાય છે? તો વેનનો ઉપયોગ છે એ સમય જાણવા માટે થાય છે. નેક્સ્ટ છે વાય. વાય એટલે શા માટે. કારણ જાણવા માટે WH વર્ડ તરીકે વાયનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હાઉ. હાઉ એટલે કેવી રીતે. કોઈ કાર્યની વિગત અથવા પ્રક્રિયા જાણવા માટે હાઉ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. જથ્થો જાણવા માટે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે હાઉ ઓફન એટલે કેટલી વાર. તો ક્રિયાની સંખ્યા જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ છે હાઉ લોંગ એટલે કેટલો સમય. સમયગાળો જાણવા માટે કોઈ પણ ક્રિયા બને છે તો એ ક્રિયાનો સમયગાળો જાણવા માટે છે એ હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે હાઉ ફાર એટલે કેટલું દૂર. અંતર જાણવા માટે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીં છે એ તમને પ્રશ્ન થતો હશે કે આગળ આપણે એવું કહ્યું કે WH વર્ડથી જેની શરૂઆત થતી હોય તો એનો સમાવેશ છે WH વર્ડ ફેમિલીમાં થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ લોંગ, હાઉ ફાર એવા શબ્દો છે કે જેની શરૂઆત છે WHથી થતી નથી. છતાં પણ યાદ રાખવું કે આ શબ્દોનો સમાવેશ છે એ WH વર્ડ ફેમિલીમાં જ થાય છે. So here you can see the simple present tense and the sentence of simple present tense. તો તમે અહીં છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો એક વાક્ય જોઈ શકો છો, જે છે કવિતા સિંગ્સ અ સોંગ એવરી ડે. કવિતા દરરોજ ગીત ગાય છે. હવે કઈ રીતે ખબર પડે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે? તો અહીં ક્રિયામાં છે એ એસ પ્રત્યય લાગેલો છે અને સાથે સાથે અંતમાં છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી તરીકે એવરીડે શબ્દનો ઉપયોગ થયેલો છે, એટલે કે ક્રિયા દરરોજ થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો રોજબરોજની ક્રિયાઓને દર્શાવવા માટે, ટેવસ થતી ક્રિયાઓને દર્શાવવા માટે, સનાતન સત્ય બાબતોને દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો સાદા વર્તમાન કાળની અંદર આપણે છે એની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના અને સાથે સાથે રિસ્પોન્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીં
અહીં આપણે છે એ આ વાક્યને છે તમામ વાક્ય રચનામાં ફેરવીશું અને ત્યારબાદ એના આધારે આપણે WH કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરીશું. તો અહીં સેન્ટેન્સ બન્યું, કવિતા ડઝ નોટ સિંગ અ સોંગ એવરી ડે. કવિતા દરરોજ ગીત ગાતી નથી. તો આ વાક્યની નકાર વાક્ય રચના બની. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સાદા વર્તમાન કાળમાં આપણે પ્રશ્ન બનાવવા માટે ડુ કે ડઝનો ઉપયોગ કરીએ છીએ. એના માટે આપણે ડુ અને ડઝના રૂપો પણ શીખી ગયા છીએ. તો આપણને ખ્યાલ છે કે હી સી ઇટની સાથે છે ડઝનો ઉપયોગ થાય છે, જ્યારે આઈ વી યુ અને ધેની સાથે છે ડુનો ઉપયોગ થાય છે. તો અહીં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાક્યની શરૂઆત છે એ કયા સહાયકારકથી થશે. તો અહીં છે એ આ પ્રમાણે છે એ વાક્ય બનશે, ડઝ કવિતા સિંગ અ સોંગ એવરી ડે. શું કવિતા દરરોજ ગીત ગાય છે? તો અહીં છે એ કવિતા છે જે થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે આપણે છે પ્રશ્ન બનાવવા માટે ડઝનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આ વાક્યની સાથે સાથે આપણે રિસ્પોન્સનો પણ અભ્યાસ કરેલો છે કે જો ક્રિયા થતી હોય કર્તા દ્વારા તો યસમાં આન્સર આવે છે, અને જો કર્તા દ્વારા ક્રિયા ન થતી હોય તો નોમાં રિસ્પોન્સ આવે છે. તો અહીંયા જો કવિતા ગીત ગાતી હોય તો રિસ્પોન્સ છે એ આ રીતે બને છે, યસ સી ડઝ, હા તેણી ગાય છે. અને જો ન ગાતી હોય તો રિસ્પોન્સ છે એ આ પ્રમાણે બને છે કે નો સી ડઝન્ટ, કે ના તેણી ગાતી નથી. તો આ પ્રકારની રચનાનો અભ્યાસ છે એ આપણે કરી ચૂક્યા છીએ. હવે આ જ સેન્ટેન્સીસના આધારે છે, આ જ સાદા વર્તમાન કાળના વાક્યના આધારે આપણે એની WH કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે અહીં તમે છે એ સાદા ભૂતકાળનું વાક્ય જોઈ શકો છો, આઈ એટ એન એપલ યસ્ટરડે. એટ કે જે કોનું ભૂતકાળ છે, ઇટનું ભૂતકાળ છે, અને ત્યારબાદ અંતમાં યસ્ટરડે. યસ્ટરડેનો મિનિંગ થાય છે ગઈકાલે, એટલે કે અહીં જે ક્રિયા છે શું થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. એટલે તરત જ છે આ શબ્દને જોતા તરત જ ખ્યાલ આવી જાય છે કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. તો મેં ગઈકાલે સફરજન ખાધું. હવે એ જ રીતે આ વાક્યને નકારમાં ફેરવીએ તો આ પ્રમાણે પ્રશ્ન બને, વાક્ય બને કે આઈ ડીડ નોટ ઈટ એન એપલ યસ્ટરડે. મેં ગઈકાલે સફરજન ખાધું નહીં. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે જેમ સાદા વર્તમાન કાળમાં આપણે ડુ કે ડઝથી પ્રશ્ન બનાવ્યો, એ જ રીતે છે સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે એ ડીડથી બને છે. તો અહીં આ પ્રમાણે પ્રશ્ન બનશે કે ડીડ આઈ ઈટ એન એપલ યસ્ટરડે. શું મેં ગઈકાલે સફરજન ખાધું? હવે એ જ રીતે છે આપણે રિસ્પોન્સનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. સાદા ભૂતકાળમાં જો સફરજન ખાધું હોય તો રિસ્પોન્સ છે એ યસમાં આવે કે યસ આઈ ડીડ, હા મેં સફરજન ખાધું. ત્યારબાદ જો રિસ્પોન્સ નેગેટિવમાં હોય તો આ રીતે છે એ રિસ્પોન્સ બનશે, નો આઈ ડીડન્ટ, કે ના મેં સફરજન ખાધું નહીં. તો આ તમામ વાક્ય રચનાનો અભ્યાસ છે આપણે કરી ચૂક્યા છીએ. હવે એના આધારે છે આપણે WH કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરવાનો છે. સો હિયર યુ કેન સી WH કન્સ્ટ્રક્શન ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે અહીં જોઈ શકો છો, અને જેનો આપણને અભ્યાસ કરવાનો છે એ છે સાદા વર્તમાન કાળમાં WH કન્સ્ટ્રક્શન. તો અહીં સૌ પ્રથમ જે WH કન્સ્ટ્રક્શન છે એ છે વુનું, જે આપણને યાદ રાખવાનું છે કે WH કન્સ્ટ્રક્શન જેમાં વુ પ્લસ વર્બ પ્લસ S/ES પ્લસ ઓબ્જેક્ટ. જો અધર વર્ડ્સ આવતા હોય તો આપણે એડ કરીશું, અને લાસ્ટમાં છે આપણે પ્રશ્ન બનાવીએ છીએ એટલે આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું. તો ખાસ છે સૌથી ઇઝી જો કોઈ પણ WH કન્સ્ટ્રક્શનની વાક્ય રચના હોય તો એ વુની છે, જેમાં આપણે કંઈ જ નથી કરવાનું હોય છે, જેમાં આપણે માત્ર નામના સ્થાને છે એ વુ મૂકી દેવાનું હોય છે. ત્યારબાદ બાકીનું આખું સેન્ટેન્સ છે સેમ એ જ રીતે લખી દેવાનું હોય છે. નેક્સ્ટ છે WH વર્ડ, જેમાં બાકીના બધા WH વર્ડ્સ આવશે. WH વર્ડ પ્લસ ડુ/ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો અહીં છે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું, એટલે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવશે. અહીં હાઉ મેની, હાઉ મચ જે WH વર્ડ્સ છે એનો સમાવેશ છે આ કન્સ્ટ્રક્શનમાં થશે નહીં. તો સેન્ટેન્સ છે મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ એવરી ડે. મિસ્ટર શાહ દરરોજ શાળામાં અંગ્રેજી ભણાવે છે. તો સૌથી પહેલાં જે શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે એને ખાસ સમજવાના છે. તો ચાલો આપણે છે એ WH કન્સ્ટ્રક્શન કઈ રીતે બનાવવું સાદા વર્તમાન કાળમાં એનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં અંડરલાઇન કરેલી છે મિસ્ટર શાહની નીચે. તો જે શું છે, તો જે કર્તા છે, તો આપણને ખ્યાલ જ છે. તો કર્તાને જાણવા માટે છે એ વુ વડે પ્રશ્ન પૂછવામાં
કરવામાં આવે છે। તો સૌ પ્રથમ છે એ પ્રશ્ન શેનાથી બનશે તો વુથી બનશે। તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં શીખીશું કે કઈ રીતે પ્રશ્ન બનશે કે કોણ દરરોજ શાળામાં અંગ્રેજી ભણાવે છે। તો આ પ્રમાણે છે એ WH વર્ડનો ઉપયોગ કરીને પ્રશ્ન બને કે વુ ટીચીસ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ એવરી ડે। શાળામાં દરરોજ અંગ્રેજી કોણ ભણાવે છે તો આપણને આન્સર શું મળશે મિસ્ટર શાહ। ત્યારબાદ અંડરલાઇન કરેલી છે ઇંગ્લિશની નીચે તો આપણે છે એ ગુજરાતીમાં પ્રશ્ન છે સૌથી પહેલાં બનાવીએ કે મિસ્ટર શાહ દરરોજ શાળામાં શું ભણાવે છે। મિસ્ટર શાહ દરરોજ શાળામાં શું ભણાવે છે તો આન્સર શું મળશે ઇંગ્લિશ ભણાવે છે। હવે સાથે સાથે એવું આવ્યું કે શું ભણાવે છે તો શું એટલે WH વર્ડ તરીકે ઉપયોગ થશે વોટનો। તો આ વાક્ય બનાવવા માટે WH વર્ડ તરીકે વોટનો ઉપયોગ થશે કે વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ ઇન ધ સ્કૂલ એવરી ડે કે મિસ્ટર શાહ શાળામાં દરરોજ શું ભણાવે છે તો આન્સર શું મળશે ઇંગ્લિશ। નેક્સ્ટ છે અંડરલાઇન કરેલી છે એ છે ઇન ધ સ્કૂલની નીચે તો એ શું છે તો ક્યાં અંડરલાઇન કરેલી છે તો સ્થળની નીચે અંડરલાઇન કરેલી છે। આગળ આપણે WH વર્ડ ફેમિલીનો અભ્યાસ કર્યો તો એની અંદર આપણે જોયું કે જ્યારે સ્થળ વિશે માહિતી મેળવી હોય અથવા તો સ્થળ વિશે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે WH વર્ડ તરીકે કોનો ઉપયોગ થાય છે તો વેરનો ઉપયોગ થાય છે। તો અહીં છે એ પ્રશ્ન સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં બનાવીએ તો આ રીતે બને કે મિસ્ટર શાહ દરરોજ અંગ્રેજી ક્યાં ભણાવે છે તો પ્રશ્ન આ રીતે બને વેર ડઝ મિસ્ટર શાહ ટીચ ઇંગ્લિશ એવરી ડે બરાબર। મિસ્ટર શાહ દરરોજ અંગ્રેજી ક્યાં ભણાવે છે તો આપણને આન્સર શું મળશે ઇન ધ સ્કૂલ બરાબર કે મિસ્ટર શાહ દરરોજ છે એ શાળામાં અંગ્રેજી ભણાવે છે। ત્યારબાદ અંડરલાઇન કરેલી છે એવરી ડે એટલે કે દરરોજ ગુજરાતીમાં પ્રશ્ન બનાવીએ કે મિસ્ટર શાહ શાળામાં અંગ્રેજી ક્યારે ભણાવે છે બરાબર। તો WH વર્ડનો ઉપયોગ કરીને પ્રશ્ન આ રીતે બનશે વેન ડઝ મિસ્ટર શાહ ટીચ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ મિસ્ટર શાહ ટીચ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ મિસ્ટર શાહ શાળામાં અંગ્રેજી ક્યારે ભણાવે છે તો આન્સર શું મળશે એવરી ડે। તો અહીં ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે WH વર્ડનો ઉપયોગ કરીને આપણે જ્યારે પ્રશ્ન બનાવતા હોઈએ અને જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે છે ડઝ જ્યારે મૂકીએ છીએ ત્યારે ડઝની સાથે છે આપણે છે ક્રિયાનું મૂળરૂપ જ મૂકીશું એટલે કે જો એમાં એસ કે ES લાગેલા હોય તો એને કાઢી નાખવાના છે। તો અહીં આપણે છે WH કન્સ્ટ્રક્શન ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કર્યો કે સાદા વર્તમાન કાળમાં કઈ રીતે WH કન્સ્ટ્રક્શન બને। ત્યારબાદ આપણે જે અન્ય WH કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરવાનો છે એ છે WH કન્સ્ટ્રક્શન ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં WH કન્સ્ટ્રક્શન। તો સૌથી પહેલાં છે કોઈપણ રચનાને શીખવા માટે આપણે છે એનું પેટર્ન શીખવું જરૂરી બને છે। તો સૌ પ્રથમ પેટર્ન મૂકાયેલું છે એ છે વુનું તો વુ પ્લસ વર્બ ટુ એટલે કે પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ ત્યારબાદ અધર વર્ડ્સ આવતા હોય સેન્ટેન્સમાં તો એ એડ કરીશું અને ત્યારબાદ ખાસ છે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું કારણ કે આપણે છે એ પ્રશ્નાર્થ રચના બનાવી રહ્યા છીએ। તો જે રીતે આપણે આગળ સાદા વર્તમાન કાળમાં શીખી ગયા કે વુ હોય તો નામના સ્થાને વુ મૂકી દેવાનું બાકીનું સેન્ટેન્સ આખું એમને એમ રાખવાનું છે તો સેમ એ જ રીતે છે અહીંયા પણ સાદા ભૂતકાળમાં પણ એ જ રીતે કરવાનું છે। ત્યારબાદ અન્ય WH વર્ડનું પેટર્ન છે એ આ પ્રમાણે બનશે WH વર્ડ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર ત્યારબાદ ક્વેશ્ચન માર્ક બરાબર। તો હવે છે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે જેથી કરીને તમે આસાનીથી છે એ સહેલાઈથી સમજી જશો કે કઈ રીતે છે સાદા ભૂતકાળમાં WH કન્સ્ટ્રક્શન બને છે। તો હિયર યુ કેન સી the sentence on your screen. The sentence is they watched a cartoon movie in the theater last night. તેઓએ ગઈ રાત્રે થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ જોઈ બરાબર। તો હવે આપણે છે એ પ્રશ્ન બનાવતા શીખીએ WH વર્ડનો ઉપયોગ કરીને। સૌથી પહેલાં અંડરલાઇન કરેલી છે ધેની નીચે જે કોણ છે તો જે કર્તા છે બરાબર અને આપણે શીખી ગયા એ પ્રમાણે જ્યારે કર્તાની નીચે અંડરલાઇન કરેલી હોય ત્યારે છે વુ વડે પ્રશ્ન બને છે। તો ગુજરાતીમાં પ્રશ્ન બનાવીએ સૌથી પહેલાં જેથી કરીને તમે આસાનીથી છે અંગ્રેજીમાં પ્રશ્ન બનાવી શકશો બરાબર। કોણે ગઈ રાત્રે થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ જોઈ કોણે ગઈ રાત્રે થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ જોઈ તો પ્રશ્ન છે આ રીતે બનશે વુ વોચડ અ કાર્ટૂન મૂવી ઇન ધ
in the theater last night? Who watched a cartoon movie in the theater last night? કે કોણે છે એ ગઈ રાત્રે થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ જોઈ? તો આન્સર શું મળશે? ધે. ત્યારબાદ અંડરલાઇન કરેલી છે અ કાર્ટૂન મૂવી, બરાબર. તો અહીં આપણે ગુજરાતીમાં છે પહેલાં પ્રશ્ન બનાવીએ કે તેઓએ ગઈ રાત્રે થિયેટરમાં શું જોયું? તેઓએ ગઈ રાત્રે થિયેટરમાં શું જોયું? તો આન્સર શું મળે છે? કાર્ટૂન મૂવી. તો ચાલો છે આપણે અંગ્રેજીમાં છે એ WH વર્ડનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. વોટ ડીડ ધે વોચ ઇન ધ થિયેટર લાસ્ટ નાઇટ? વોટ ડીડ ધે વોચ ઇન ધ થિયેટર લાસ્ટ નાઇટ? કે તેઓએ ગઈ રાત્રે થિયેટરમાં શું જોયું? તો આન્સર શું મળશે? અ કાર્ટૂન મૂવી. નેક્સ્ટ અંડરલાઇન કરેલી છે ઇન ધ થિયેટરની નીચે, જે શું છે? તો સ્થળ દર્શાવેલું છે, ક્રિયા જ્યાં બને છે એનું કોઈ ચોક્કસ સ્થાન દર્શાવેલું છે. આપણે આગળ અભ્યાસ કર્યો એ જ રીતે છે, જ્યારે સ્થળની નીચે અંડરલાઇન કરેલી હોય છે ત્યારે વેર વડે પ્રશ્ન બને છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં પ્રશ્ન બનાવીએ અને પ્રશ્ન આ રીતે બનશે કે તેઓએ ગઈ રાત્રે કાર્ટૂન ફિલ્મ ક્યાં જોઈ? તેઓએ ગઈ રાત્રે કાર્ટૂન ફિલ્મ ક્યાં જોઈ? તો પ્રશ્ન શું બનશે? વેર ડીડ ધે વોચ અ કાર્ટૂન મૂવી લાસ્ટ નાઇટ? વેર ડીડ ધે વોચ અ કાર્ટૂન મૂવી લાસ્ટ નાઇટ? તો આન્સર શું મળશે? ઇન ધી થિયેટર. નેક્સ્ટ અંડરલાઇન કરેલી છે લાસ્ટ નાઇટની નીચે, જે કોને દર્શાવે છે? તો સમયને દર્શાવે છે, બરાબર. ગુજરાતીમાં છે પ્રશ્ન આ રીતે બને કે તેઓએ થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ ક્યારે જોઈ? તેઓએ થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ ક્યારે જોઈ? બરાબર. તો આન્સર શું મળે છે? લાસ્ટ નાઇટ. તો ચાલો આપણે છે એ WH વર્ડનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવીએ. તો આ રીતે છે એ સાદા ભૂતકાળમાં છે WH કન્સ્ટ્રક્શન બનશે. વેન ડીડ ધે વોચ અ કાર્ટૂન મૂવી ઇન ધ થિયેટર? વેન ડીડ ધે વોચ અ કાર્ટૂન મૂવી ઇન ધ થિયેટર? તેઓએ થિયેટરમાં કાર્ટૂન ફિલ્મ છે એ ક્યારે જોઈ? તો આપણને આન્સર મળે છે લાસ્ટ નાઇટ. તો અહીં આપણે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH કન્સ્ટ્રક્શનનો ઉપયોગ શીખ્યો. ત્યારબાદ છે હજુ પણ વધારે એક્ઝામ્પલ છે તમારી સમક્ષ, જેથી કરીને તમે છે આસાનીથી છે WH કન્સ્ટ્રક્શન ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સને સમજી શકો. તો અહીં સેન્ટેન્સ છે રાહુલ લાઇક્સ રેડ બાઇક. રાહુલને લાલ બાઇક ગમે છે, બરાબર. અંડરલાઇન કરેલી છે રેડ બાઇકના નીચે. તો પ્રશ્ન આ રીતે બને કે રાહુલને કઈ બાઇક ગમે છે? તો આ રીતે છે એ અંગ્રેજીમાં સેન્ટેન્સ બનશે. વિચ બાઇક ડઝ રાહુલ લાઇક? વિચ બાઇક ડઝ રાહુલ લાઇક? રાહુલને કઈ બાઇક ગમે છે? ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, રાહુલ સેલ્સ 5 ટોયસ. રાહુલ સેલ્સ 5 ટોયસ. રાહુલ 5 રમકડા વેચે છે. તો અંડરલાઇન કરેલી છે 5 ટોયસની નીચે. તો પ્રશ્ન આ રીતે બને કે રાહુલ કેટલા રમકડા વહેંચે છે? તો અહીં આવ્યું કેટલા, અને સાથે સાથે આપણે છે રમકડાને ગણી શકીએ, માટે WH વર્ડ તરીકે અહીં હાઉ મેનીનો ઉપયોગ થશે. હાઉ મેની ટોયસ ડઝ રાહુલ સેલ? હાઉ મેની ટોયસ ડઝ રાહુલ સેલ? રાહુલ કેટલા રમકડા વેચે છે? ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે આઈ રેડ અ ગુજરાતી બુક. મેં ગુજરાતી બુક વાંચી. તો અહીં રેડ છે એટલે કે આ સાદો ભૂતકાળનો સેન્ટેન્સ છે, બરાબર. તો અહીં પ્રશ્ન આ રીતે બને કે મેં કઈ બુક વાંચી? તો પ્રશ્ન આ રીતે બનશે વિચ બુક ડીડ આઈ રીડ? વિચ બુક ડીડ આઈ રીડ? મેં કઈ બુક વાંચી? તો આપણને આન્સર મળશે ગુજરાતી બુક. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધી બેગર, કે ફરીદાએ પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. તો ગીવનો અહીં ગેવ ભૂતકાળ વપરાયેલો છે. તો પ્રશ્ન છે એ આ રીતે બને કે ફરીદાએ ભિખારીને શું આપ્યું? તો પ્રશ્ન આ રીતે બનશે વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર? વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર? કે ફરીદાએ ભિખારીને શું આપ્યું? તો અહીં આપણને જવાબ મળશે હર બ્રેકફાસ્ટ. તો અહીં છે આપણે છે એ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં WH કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કર્યો. તો આશા છે કે તમે આસાનીથી છે, તમે સહેલાઈથી છે એ WH કન્સ્ટ્રક્શન ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ટેન્સમાં કઈ રીતે છે એ WH વર્ડનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવવા એ તમે શીખી ગયા હશો અને તમને સારી રીતે સમજાઈ ગયા હશે.